પ્રભુના સમવસ્ત્રણમાં જ્યારે માતા દેવાનંદા પધાર્યા ત્યારે 500 અચ્છેરામાં જેની ગણતરી થાય છે એવી એક ઘટના બની, જે ઘટના એ પહેલાના 23 તીર્થંકરના સમવસ્ત્રણમાં નહોતો ક્યારે બની છે, અને હવે પછી આ સૃષ્ટિમાં અસંખ્ય કાળ સુધી કદાચ આવી ઘટના ફરીવાર નહીં બને. માતા દેવાનંદા એમને પ્રભુને જોઈ અને હૃદયમાં જે વાત્સલ્ય ઉમટ્યું, કદાચ એમની ઉંમર 75 થી 80 વર્ષની હતી, પણ એ ઉંમરે પણ પ્રભુને જોઈ એમના સ્તનમાંથી દૂધની ધારા નીકળી, જે એમના વસ્ત્રોને પલાળતી પલાળતી ભીના કરતી સમવસ્ત્રણની ભૂમિ પર પ્રસરી અને એનો રેલો ચાલ્યો. વાત્સલ્યનું આટલું પ્રગાઢ સ્વરૂપ, અને એ પણ પ્રભુને જોઈને, દુનિયા માટે આ એક આશ્ચર્ય હતું, અને એ આશ્ચર્ય ગૌતમ સ્વામીના પ્રશ્નમાં વ્યક્ત થયું. ગૌતમ સ્વામીએ કહ્યું કે સાહેબ, અત્યાર સુધી આ સમવસ્ત્રણમાં ભીની થઈ છે તો આંખો, પલળી છે, વરસી છે, રેલાઈ છે તો આંખો, હૃદય, પણ કોઈ આ રીતે દૂધ કેવી રીતે નીકળી શકે? અને પ્રભુએ જે જવાબ આપ્યો એ જવાબ બે ભાગમાં હતો. એક જવાબ હતો કે ગૌતમ, આ મારી માતા છે, એ તો મેરી અમ્મા, અને એ માં એના દીકરાને જોઈને એનું વાત્સલ્ય વહેવડાવી રહી છે, એને વંદન હોય. પણ ગૌતમ, આ ઘટના તો દરેક સમવસ્ત્રણમાં બને છે. એક તીર્થંકર માતૃ સ્વરૂપ ધારણ કરે છે, સકલ સૃષ્ટિને પોતાનું બાળક ગણે છે, ઉપસ્થિત દરેક જણને પોતાના ખોળામાં સૂતું પોતાનું નવજાત શિશુ ગણે છે, અને એક માં જેમ અપાર વાત્સલ્યથી એક પોતાના બાળકને ધાવણ ધવડાવે, સ્તનપાન કરાવે, એમ તીર્થંકર બધા જીવોને ખોળામાં લઈને પોતાની દેશનાની ધારા વહેવડાવતા હોય છે. આ માં જે વરસી છે ને, એ અર્હંત્યનું સ્વરૂપ છે, બીજું કશું જ નથી. તીર્થંકરે આપણને સૌને જે આપ્યું ને, એમનું વાત્સલ્ય હતું. દેશના એ દુનિયા માટે હતી. એક બાળક જ્યારે દૂધ પીતું હોય, એને ખબર હોય છે આ દૂધમાં કયા તત્વો સમાયા છે, આ દૂધ કઈ રીતે પોષણ આપે છે, આ દૂધ મારી અંદર જઈને શું કરે છે, કશી જ ખબર હોય નહીં. બાળકને બે જ લાગણી હોય છે, પ્રગાઢપણે બે જ લાગણી. એક લાગણી હોય છે હું તૃપ્ત થયો, બીજી લાગણી હોય છે પ્રસન્નતા. તૃપ્તિ હંમેશા પ્રસન્નતા આપે. તીર્થંકરે શું કહ્યું, કેમ કહ્યું, કયા કયા તત્વો કર્યા, એને દેશના એવું નામ અપાય, આ બધું તો લોકો માટે છે. પણ જેને એનું પાન કર્યું છે ને, એના માટે તો બે જ વસ્તુ બચી છે, તૃપ્તિ અને પ્રસન્નતા, બીજું કાંઈ જ નહીં. પણ એ તીર્થંકર ભગવંતને એક જ પ્રશ્ન હતો એમની સામે. તીર્થંકરનું વાત્સલ્ય અનંત હશે, આયુષ્યની. તો આયુષ્યની સામે જ્યારે વાત્સલ્ય અનંત થઈ જાય, વાત્સલ્ય સામે આયુષ્ય નાનું પડે, ત્યારે તીર્થંકર ભગવંતે પોતાનું વાત્સલ્ય લાંબા સમય સુધી ચાલે એના માટેની વ્યવસ્થા કરવી પડે, અને એ વ્યવસ્થાને જ નામ અપાયું શાસન. માતાએ દૂધનો જો સંગ્રહ કરવો હોય તો કોઈ વૈજ્ઞાનિક પ્રક્રિયાનો આલંબન લેવું પડે, એ દૂધને ફ્રીઝ કરાવવું પડે, પાવડર ફોર્મમાં આપવું પડે. એક તીર્થંકર ભગવંતે પોતાના વાત્સલ્યને પોતાના શાસનના છેડા સુધી સુરક્ષિત રાખવું હોય તો એમને શાસનની સ્થાપના કરવી પડે. શાસન બીજું કશું જ નથી. શાસનનો અર્થ એક જ થાય છે, તીર્થંકર ભગવંતે આ સૃષ્ટિ માટે આપેલા સમાધાનો અને આ સૃષ્ટિનું સલામતી, સુખ, શાંતિ માટે આપેલું વચન, બસ એ જ. પણ આ શાસન
એને સમજવા માટે જે લખાયા તે શાસ્ત્રો થયા. આ શાસન એનો લાભ બધા જ ઉઠાવી શકે એના માટે જે માળખું રચાયું એ સંઘ બન્યું. અને આ શાસન એના સહારે આત્મપ્રગતિ સાધી શકાય એના માટેની જે પદ્ધતિ નિર્માણ પામી તે સાધના કહેવાય. આખરે તો વાત્સલ્યનું જ હતું બધું. વાત્સલ્યને જાળવવા માટે સંઘ છે, વાત્સલ્યને સમજાવવા માટે શાસ્ત્રો છે, અને વાત્સલ્યને પામવા માટે સાધના છે. સાધક આત્માએ આ જ બધાની અંદર ઓતપ્રોત થઈ જવાનું હોય છે. થયું છે કેવું? હમણાં જ મંડન પરિવારના એક ટ્રસ્ટી છે, યુવાન છે, એમને ઉત્તરાખંડના એક બૌદ્ધ મઠમાં જવાનું થયું. પ્રવેશ કર્યો અને એક સાધક આત્મા એમને મળ્યો. એ સાધક આત્મા સાથે એમને સંવાદ ચાલુ કર્યો અને એમને સમજાવ્યું પેલા સાધક આત્માએ કે એક એક બુદ્ધ, એક એક ગુણ એના પ્રગટીકરણ માટે જન્મે છે અને એના દ્વારા જે મુક્તિએ જાય છે. કોઈ છેલ્લા બુદ્ધ કરુણાથી ગયા, કોઈ કળાથી જાય છે, કોઈ સંવેદનાથી જાય છે, વગેરે સમજાવ્યું એને. અને એ બધી સમજણના અંતે 45-50 મિનિટના અંતે ટ્રસ્ટીએ એક એવો પ્રશ્ન પૂછી લીધો કે જેનો જવાબ પેલા સાધક આત્મા પાસે નહોતો. તો એને બહુ જ પ્રેમથી કીધું કે હવે તમારે કંઈક જાણવું હોય તો અંદર મઠમાં પધારો, અમારા સંત પાસે, ભિક્ષુ પાસે. હું તો આ મઠનો ચોકીદાર છું, મને આટલી જ ખબર હતી. આ બહુ મહત્વની ઘટના છે કે ચોકીદાર 50 મિનિટનો સંવાદ સાધી શકે છે અને બુદ્ધની કરુણાને સમજાવી શકે છે. મારે એ કહેવું છે કે પ્રભુ એમના ચમત્કારો કદાચ આપણે વર્ણવી લઈશું, સમવસ્ત્રણ કહી દઈશું, નવ કમળ કહી દઈશું, પણ કોઈ આપણને પૂછે કે પરમ તત્વનો પ્રેમ શું છે, એ પ્રભુ વીરની કરુણા શું છે, એમનું અહિંસા અને અનેકાંત શું છે, તો આપણી પાસે બોલવા જેવા શબ્દો કેટલા હશે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. મને કોઈ દિવસ એ ચિંતા નથી રહી કે કોઈ શ્રાવક અષ્ટપ્રકારી પૂજા કરે છે કે નથી કરતો. કોઈ શ્રાવક એને પ્રતિક્રમણની વિધિ કેટલી આવડે છે. ચોક્કસ કોઈ આવે છે તો અમે બહુ પ્રેમથી શીખવાડીએ છીએ અને બધા જ શાસ્ત્રોની મર્યાદામાં રહીને શીખવાડીએ છીએ. કોઈ એમાં કરવા માટે આવે છે તો અમે એને બધી જ મર્યાદાઓ સાથે એ કરાવતા પણ હોઈએ છીએ. પણ મારો પ્રશ્ન છે કે દાદા આદિનાથના વખતમાં પ્રતિક્રમણ જુદું હતું, પાર્શ્વનાથ પ્રભુ જુદું કરતા હતા, 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામીના વખતમાં પ્રતિક્રમણ જુદું હતું, અને ઇવન આજથી 500 વર્ષ પહેલા પણ જુદું હતું, અને 200 વર્ષ પહેલા પણ જુદું હતું. આજે આપણે જે કરીએ છીએ એ અત્યારનું પ્રતિક્રમણ છે, અને કદાચ 100 વર્ષ પછી જે સંઘ હશે, એ વખતના જે ગીતાર્થ ભગવંતો હશે, એમને પરિવર્તન નહીં જ લાવ્યું હોય એવું આપણે નથી કહી શકતા, કર્યું પણ હોય. તો પ્રતિક્રમણની વિધિ બદલાતી રહે, વાંધો એનો નથી. એક ભાવના અખંડિતપણે જળવાવી જોઈએ કે મારે આત્મશુદ્ધિ કરવી છે. પ્રતિક્રમણની વિધિ આવડે ન આવડે એ અલગ મુદ્દો છે, પણ આત્મશુદ્ધિ મારે કરવી છે એ ભાવના જ સમાપ્ત થઈ જાય એ સૌથી મોટું નુકસાન છે. પૂજાની વિધિ દર સૈકે બદલાય છે, બદલાતી જ જાય છે, વાંધો એનો નથી હોતો. પકડી એને પણ નથી રાખવાની હોતી, પણ પૂજાની વિધિ પાછળ જે સમર્પણની ભાવના છે કે મારે પરમ તત્વને સમર્પિત થવું છે અને પરમ તત્વની કરુણા અને કૃપાને ઝીલવી છે, બસ આ ભાવના જળવાવી જોઈએ. મંડન પરિવાર એની જ્યારે રચના થઈ અને એના જ નેજા હેઠળ જ્યારે અલગ અલગ સંગઠનો રચાયા, જેમાં એક ARH તરીકે ઓળખાય છે, એક જૈનિક તરીકે ઓળખાય છે, તો આ બધા જે સંગઠનો હતા એનો ઉદ્દેશ્ય એક જ હતો કે આજે એવા કેટલાય લોકો છે કે જેમને પોતાની શક્તિ, પોતાની મતિ, પોતાની ભક્તિ આ શાસનને સમર્પિત કરવી છે, પણ એમની પાસે સિસ્ટમ નથી, અને સિસ્ટમ ન હોવાના લીધે એ લોકો પોતાનું બેસ્ટ આ શાસનને આપી શકતા નથી. તો એક સેતુ રૂપ કંઈક ઊભું થવું જોઈએ, અને જે ઊભું થયું એને જ આ નામ આપવામાં આવ્યું છે. અમે અહીંથી જ્યારે વિદાય લઈએ છીએ ત્યારે મને કોઈ પૂછે કે સુરતમાં તમે શું પામ્યા,
તો મારી પાસે કહેવા જેવું ઘણું બધું છે. સૌથી પહેલા તો મને કેટલીક વ્યક્તિના નામ યાદ આવવાના, એ પછી મને એ લોકોના કામ યાદ આવવાના, એ લોકોના ચહેરા યાદ આવવાના. ઘણા ચહેરા એવા છે જેના નામ મને નથી આવડતા, પણ એ ચહેરાએ જે ભાવના, જે પ્રેમ આપ્યો છે ચોક્કસ યાદ આવશે. પણ જ્યારે હીરસુરી દાદા એ ગંધારથી દિલ્હી તરફ વિહાર કરીને જઈ રહ્યા હતા અને એ માક્ષર સુદનો દિવસ હતો, શ્રી સંઘ એને એક જ પ્રશ્ન દાદાને પૂછ્યો, રડતી આંખે ને મૌનપણે. એ વખતનું જે વર્ણન છે એમાં લખ્યું છે ગંધાર અને ગુજરાત એ સંઘના હજારો લોકો એમને વળાવવા માટે આવ્યા હતા. સામાન્ય રીતે આપણે ત્યાં જ્યારે વળાવવાનું હોય ત્યારે શબ્દોનું પ્રાધાન્ય હોય. જેમ તમે બધાએ પોતાની શુભેચ્છા સમર્પિત કરી, કોઈ ગીતો ગાય, કોઈ પ્રાર્થના કરે, આજીજી કરે. ત્યાં લખ્યું છે કે કોઈએ કશું જ ન કર્યું. જેટલા વળાવવા આવ્યા હતા એમાં કોઈએ કશું જ ન કર્યું. દરેકને ખબર હતી કે એક ઉમદા અને ઉચ્ચ લક્ષ્ય સાથે પોતે પધારી રહ્યા છે, અને દરેકને ખબર હતી કે પાછા હવે ક્યારે દર્શન થશે એ નક્કી નથી. પણ એ શ્રી સંઘના તમામ સભ્યો કિલોમીટરો સુધી માત્ર લાઈન કરીને ઊભા રહી. એકે જણ ન તો એ જગતગુરુની આગળ છે, ન તો એમની પાછળ છે, માત્ર સાધુ ભગવાન. અને બે તરફ બધા જ બે હાથ જોડી, ભીની આંખો, મસ્તક નમાવી અને ઊભા છે. જગતગુરુ ચાલી ન શકે. કોઈ તમને જ્યારે કશું કહે ને ત્યારે તમે એનો જવાબ વાળી શકો, પણ કોઈ કશું કીધા વગર માત્ર આંખો જ વરસાવે, કેટલી તાકાત હોય તમારી એને છોડીને જવાની. જગતગુરુ એની મધ્યમાંથી પસાર થયા. જે જગતગુરુને 10 કિલોમીટર ચાલવામાં થાક નહોતો લાગતો, એમને 10 ડગલામાં થાક લાગ્યો. ચાલી ન શકે. એક બંધન નડતું, એની વચ્ચેથી પસાર થયા, મધ્ય ભાગમાં પોતે ઊભા રહ્યા અને એક જ વાત કરી જગતગુરુ કે મારી અને તમારી વચ્ચે જે છે એ છે ધર્મ સ્નેહ. આ શાસનને આ શબ્દ જગતગુરુએ આપ્યો. આ સંસારમાં આપણે કેટલાની સાથે સંબંધમાં જોડાતા હોઈએ છીએ. સ્નેહ આપણું હૈયું કરતું જ હોય છે. અરે તમને પૂછું છું, કોઈને ચાહ્યા વગર રહી શકવું એ તમારી તાકાત છે જ નહીં. જ્ઞાન આપણી જેમ મૂળભૂત શક્તિ છે, એમ કોઈને પ્રેમ કરવો એ આપણી મૂળભૂત શક્તિ છે. જો ચૈતન્યને બંધ નથી કરી શકાતું, તો એ જ રીતે કોઈને અપાતો સ્નેહ એને પણ ક્યારે બંધ નથી કરી શકાતો. પણ એ સ્નેહ જ્યારે સ્વાર્થ સાથે જોડાય છે ત્યારે કર્મ સ્નેહ બની જાય છે, અને જ્યારે સ્નેહ એ બધા જ સ્વાર્થને ફગાવીને આત્મા આત્મા સાથે જોડી દે છે ત્યારે જ એને કહેવાય છે ધર્મ સ્નેહ. અને આ ધર્મ સ્નેહના પ્રતાપે જ કેટલાય આત્માઓ પોતાનું કલ્યાણ સાધી ગયા છે. એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપું કૃષ્ણ અને ગોપીઓનું. કૃષ્ણની પત્ની કેટલી એની સંખ્યા શાસ્ત્રોમાં નોંધાયેલી છે, પણ કૃષ્ણને ચાહનારી ગોપીઓ કેટલી, ન તો ત્રિષષ્ટિમાં એની સંખ્યા છે, ન બીજે કશે છે. પણ શાસ્ત્રમાં એક જ વસ્તુ લખી છે કે એમને જે નિર્મળ હૈયાનો સ્નેહ કૃષ્ણને કર્યો હતો, જેમાં ન તો વિકાર હતો, ન વાસના હતી, ન સ્વાર્થ હતો, માત્ર હતી તો એક ચાહના, ઉત્તમતાની ચાહના. પરિણામ એ આવ્યું કે કૃષ્ણની સાધનાના પરિપાકથી જ્યારે અમમ સ્વામી બનશે ત્યારે એમની સાથે જોડાયેલી એ તમામ ગોપીઓ એમના શાસનમાં દીક્ષિત થઈને એમની સાથે જ મોક્ષે પધારી જશે. ધર્મ સ્નેહ એનું આનાથી વધારે ઉત્કૃષ્ટ ઉદાહરણ કયું જડે? કોઈ જ નહીં. મહેનત એક કરે અને પામે બધા, એને જ જો પરિવાર કહેવાતો હોય તો આપણે સૌ ખરેખર એક પરિવાર રચીને બેઠા છીએ.
આજે અહીંયા એક શબ્દ વારંવાર સાંભળવા મળ્યો, મિચ્છામી દુક્કડમ. હું ખરેખર છેલ્લે આ શબ્દ બોલી અને જવાનું પસંદ નથી કરતો, સાચું. કારણ કે આપણી પાસે હંમેશા યાદ રાખવા જેવી બે બાબતો હોય છે, એક ખરાબ અને એક સારી, બરાબર છે. મિચ્છામી દુક્કડમ એટલું તમને શીખવાડે છે કે જે થયું એ ફરીવાર ન થાય એવું હું ઈચ્છું છું ને એવું કબૂલ કરું છું. મારો પ્રયત્ન રહેશે કે ફરીવાર ન થાય, બરાબર. મિથ્યામે દુષ્કૃતમ. હું નથી ઈચ્છતો કે મારા જીવનની એક ક્ષણો ફરી ફરી આવે, પણ મેં તમારી સાથે જે સમય ગુજાર્યો ને તમે મારી સાથે ગુજાર્યો એમાં મને તો મિચ્છામી દુક્કડમ કહેવા જેવું કંઈ લાગતું નથી. મને તો હરિભદ્ર સુરી મહારાજના એ જ શબ્દ યાદ આવે છે કે જ્યારે પણ છૂટા પડીએ ત્યારે એમ કહીને પડીએ કે ઈચ્છામી સુકડ. જે ઘડીઓ તમારા સંગે વીતી એ વારંવાર જીવનમાં વીતે એવું હું ઈચ્છું છું. ઈચ્છામી સુકડમ. કેમ કે તમારી સાથે વિતાવેલી ક્ષણો મારા જીવન માટે બહુમૂલ્ય હતી, મારા જીવન માટે ખૂબ આનંદદાયક હતી અને મારા જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી હતી. બે જાતના માણસ હોય, એકને કહીએ આપણે પ્રાતઃ સ્મરણીય, સવારે ઉઠી અને એમના નામ લઈ શકાય, એ પ્રાતઃ સ્મરણીય હોય. અને એક બીજી કેટેગરી અમે ઊભી કરી છે મધ્યાહ્ન સ્મરણીય. પ્રાતઃ સ્મરણીય એવા લોકો કે જેમનું નામ સવારમાં લઈએ તો આખો દિવસ બહુ સારો જાય. પણ કેટલાકના નામ એવા હોય કે આપણે જો લઈએ સવારમાં ઉઠીને તો કદાચ નવકારશીએ ન મળે, એટલે પેટ બેટ ભરીને પછી જેનું નામ લઈ શકાય એને મધ્યાહ્ન સ્મરણીય કહેવાય, બરાબર. એવા લોકોને સવારમાં યાદ ન કરાય. પણ તમે બધા અમારા માટે પ્રાતઃ સ્મરણીય બન્યા, બધી જ રીતે. કદાચ મંડન પરિવારના સભ્ય કેટલા એવું કોઈ મને પૂછે તો મારી પાસે એનો જવાબ નથી, અને આખી જિંદગી નહીં હોય, કેમ કે હું એની ગણતરી કરવા નથી માંગતો કે કેટલા લોકો મંડન પરિવારમાં જોડાયા છે. મારો પ્રશ્ન એટલો જ છે કે જે પ્રશ્ન પ્રભુને જ્યારે ગૌતમ સ્વામીએ પૂછ્યો હતો અને જવાબ પ્રભુએ આપ્યો હતો. ગૌતમ સ્વામીએ કહ્યું હતું કે પ્રભુ, જૈનોની સંખ્યા કેટલી, કોને જૈન ગણવા જોઈએ? એક વ્યાખ્યા ગૌતમ સ્વામી એવી બાંધી હતી કે પ્રભુની આજ્ઞાને અનુસરે એ જૈન, જે પ્રભુને પોતાના દેવાધિદેવ તરીકે સ્વીકારે એ જૈન. પણ આ બધી જ માન્યતાને પ્રભુએ એક જ વાક્યમાં તોડી નાખી. પ્રભુએ કહ્યું કે કોઈ પણ જિનેશ્વરને ક્યારેય એ પ્રશ્ન નથી હોતો કે મને કેટલા લોકો સ્વીકારે છે. મહત્વની વાત એ હોય છે કે 14 રાજલોકને જિનેશ્વરે સ્વીકારી લીધું હોય છે, બસ. તો એ જ વાત છે. જ્યારે જ્યારે તમારા દિલમાં કોઈને પ્રેમ કરવાની ચાહના જાગે ને, એવો પ્રેમ કે જે નિસ્વાર્થ છે, એવો પ્રેમ કે જેમાં તમને કોઈ ગણતરી નથી, આંધ્રપ્રદેશમાં કર્નૂલ કરીને એક સ્થાન છે, ત્યાંથી હમણાં એક મિત્રનો સંદેશો આવ્યો હતો. મને કે મારા સાહેબ, હું તમને બહુ સારી રીતે ઓળખું છું. મેં તો સારું કહેવાય, હજુ મારી તો એ શોધ ચાલુ છે. મેં કીધું કે કેવી રીતે ભાઈ ઓળખો, શું પરિવર્તન આવ્યું તમારામાં મારી સાથે મને ઓળખ્યા પછી, જોડાયા પછી? એનો જવાબ હતો મને કે હું બીજાને વધારે પ્રેમ કરતો થયો છું. આનાથી વધારે કાંઈ જરૂર નથી, કારણ ખૂટી રહ્યો છે એકબીજા માટેનો સદભાવ, ખૂટી રહ્યો છે એકબીજા માટેનો પ્રેમ. દુનિયા જે રીતે આગળ વધી રહી છે ને, કાલે શું થશે એનો જવાબ કોઈ જ નહીં આપી શકે, કોઈ જ નહીં. એક છે ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન જેવા માણસો, જેમના માટે સત્તાનો અર્થ એક જ થાય છે, ગમે ત્યારે ખેલી શકાતી કોઈ પણ રમત. એ લોકો પોતાની સત્તાના બળ પર આ સૃષ્ટિમાં કંટ્રોલ કરવા માંગે છે.
પણ કદાચ હું એમને દોષ નથી દેતો, કેમ કે એ સ્તને બેઠેલા લોકો હોય કે તમે લોકો તમારા ઘરમાં એક સોફો ક્યાં ગોઠવવો એના માટે તમારો જ કક્કો ખરો એમ કરીને ચાલતા હો, તો તમારામાં ટ્રમ્પમાં કોઈ ફરક જ નથી. એના હાથમાં ખાલી મિસાઇલોને અમેરિકાનું લશ્કર છે અને તમારા હાથમાં તમારા ઘરનું સામ્રાજ્ય છે. ફરક તો કોઈ નથી પડતો. મનુષ્ય મારે કોઈના કંટ્રોલમાં જીવવું નથી, પણ બધાને મારા કંટ્રોલમાં રાખવા છે. આ ભાવના જ્યાં સુધી ઘૂંટ્યા કરશે ત્યાં સુધી સાચો સ્નેહ આપી નહીં શકે. પરિવર્તન જે રીતે આવી રહ્યા છે એ પરિવર્તનોમાં આ સૃષ્ટિ ધીમે ધીમે ખલાસ થતી જવાની. પ્રલય મનુષ્ય પોતે જ લેતો આવવાનો, પણ આ પ્રલયની વચ્ચે આપણે પ્રભુના સિદ્ધાંતોને અને પ્રભુના સમાધાનોને કેટલા જીવતા રાખીશું એક પ્રશ્ન છે. એક જૈન તરીકે જ્યારે હું વિચારું છું મારી અને તમારી ફરજ વિશે, ત્યારે મને સમજાય છે કે આપણને પરમપિતા એક પવિત્ર જવાબદારી આપીને અહીંયા મોકલ્યા હતા કે આ સૃષ્ટિને સલામત રાખજે, આ સૃષ્ટિને સ્નેહથી સિંચતો રહેજે, આ સૃષ્ટિને સંતોષ, શાંતિ અને સમાધિ એનો માર્ગ દેખાડતો રહેજે. જો જૈન આજની વૈશ્વિક સમસ્યાના સમાધાન નહીં આપી શકે તો પછી આ ધર્મનું ખાલી ખોખું બચશે. આ ધર્મમાં જે વાસ્તવિક અમૃત છે એનાથી દુનિયા વંચિત રહી જશે. આ અલાઇવ ઇનસાઇડ જેવું પુસ્તક હોય કે પછી મારા વ્યાખ્યાનો હોય, સૂર એક જ છે. કોઈ પણ રીતે જે સમસ્યાઓ વચ્ચે આજનો મનુષ્ય ઝઝૂમી રહ્યો છે એમાં એને કોઈક રીતે સમાધાન આપી દે. તમારે હવે ચાર દિવાલની વચ્ચેની જે તમારી સોચ છે એને છોડવી જ પડશે, બિલકુલ છોડવી પડશે. અને આ સમસ્યાઓનું જે મૂળ છે એના પર પ્રહાર કરવો પડશે. પ્રભુએ કહ્યું હતું કે સૃષ્ટિમાં બે જ પરમ સત્ય છે. એક સત્યમ ખુ ભગવાન, સત્ય એ જ પરમેશ્વર છે, બીજું કંઈ છે. અને બીજું કે દુઃખસ્થ મૂલમ અન્નાણ, તમામ સમસ્યાઓનું મૂળ અજ્ઞાન છે. કશું આપણે જેટલી સમસ્યાઓ સામે ઝઝૂમીએ છીએ ને, એક મોટી સમસ્યા યુવાનો અહીં સુધી પહોંચતા નથી. એક મોટી સમસ્યા લોકોને ધર્મમાં રસ ઘટતો જાય છે. એક મોટી સમસ્યા આડંબર, દેખાવો બધું વધતું જાય છે. સમસ્યાઓની બહુ મોટી સૂચિ છે, પણ બધી સમસ્યાના મૂળમાં જો કોઈ દૂષણ હોય તો એક જ છે અજ્ઞાન. અવાજ એને આપણે અત્યારે જો સમસ્યા ગણીએ ને આ મોબાઈલના અવાજને, તો એ બેનને અવાજ બંધ કેવી રીતે થાય એ નથી આવડતું, એ અજ્ઞાનની સમસ્યા છે. અવાજ એ સમસ્યા નથી. મોબાઈલ હાથમાં આવી ગયા પછી એને બંધ કરવાની સ્વિચ ન આવડવી એ સમસ્યા છે. તમે જોજો, કોઈ પણ સમસ્યાના મૂળમાં આખરે તો અજ્ઞાન હોય છે. અને આ અજ્ઞાન એ જ્યાં સુધી બળકટ છે, સમસ્યા તો એ આવી છે કે એઆઈનું ફૂલ ફોર્મ શું થાય એ પણ એઆઈને જ પૂછવું પડે છે. તકલીફ તો એ થાય. આ કેવી વસ્તુ થઈ ગઈ કે તમે એને જ પૂછશો કે તારું ફૂલ ફોર્મ શું. એટલે જ્યાં સુધી આપણે અજ્ઞાનને દૂર ન કરી શક્યા ત્યાં સુધી તમે મૂળગામી કોઈ પરિવર્તન લાવી ન શકો. અને મને પ્રભુનું એ વચન હંમેશા યાદ રહેશે કે અરિહંતો ક્યારે પણ ડાળ અને પાંખડા સાથે કામ નથી પાડતા. અરિહંતોની દૃષ્ટિ મૂળગામી હોય છે. ડાંખડા અને પાંદડા કાપે ત્યારે બાવળ નષ્ટ નથી થતું. જો સમસ્યા એક બાવળ છે, ગાંડો બાવળ, તો એના મૂળમાં જ તમારે અગ્નિ આપવો પડશે. અજ્ઞાન એ સૌથી મોટો શત્રુ છે. તો એક જવાબદારી સાથે આપણે સૌએ આગળ વધવું પડશે કે અજ્ઞાનનો ઉચ્છેદ કરવો છે, અજ્ઞાનનો વિનાશ કરવો છે, અજ્ઞાનને જ સમાપ્ત કરવું છે. આ એક એક વસ્તુ તમે જે જોઈ રહ્યા છો ને એ આખરે એક જ વસ્તુમાં છે, એના મૂળ કે કોઈ પણ રીતે અજ્ઞાન મટે અને જ્ઞાન સંપ્રાપ્ત થાય. વિચાર શક્તિની ખોટ આ શાસનમાં ક્યારે પણ નહોતી. તકલીફ એટલી થઈ છે, અમે તમારા કામમાં ઉતર્યા અને તમે અમારામાં. અમારા બે કામ હતા. એક હતું અમારી પ્રતિભાનો વિકાસ કરવો, જેથી આ શાસનને અમે સર્વશ્રેષ્ઠ આપી શકીએ. અને અમારું બીજું કામ હતું
અમારી પરિણતિને અનિશુદ્ધ રાખવી, જેથી આ સૃષ્ટિની પવિત્રતાને અકબંધ રાખી શકીએ. તમારા ભાગે 2 કામ હતા, પ્રતિભા અને પરિણતિ. અને તમારા ભાગે 2 કામ હતા. એક, પોતાનું પુણ્ય એનું ટીપે ટીપું શાસનને આપી દેવું, અને 2, કે તમારો પરિશ્રમ એટલે કે શક્તિ એનો અણુએ અણુ શાસન માટે ખર્ચી નાખવું. તો પુણ્ય અને પરિશ્રમ એ તમારા, અને પ્રતિભા અને પરિણતિ અમારા. અને ચારે ભેગા થાય લક્ષ્ય પૂર્ણતાનું. આપણે પૂર્ણતા તરફ આ દુનિયાને દોરી જવી. મને ખબર છે કે અમારી શાળામાં એક પ્રાર્થના રોજિંદી કરાવતા હતા, અને એક પણ દિવસ એવો નહોતો વીતતો કે પ્રાર્થના ભૂલતી વખતે મારા રૂંવાડા ઊભા ન થાય. ન ભૂલતો હું તો કવિ નાનાલાલની એ અનુવાદ હતો અથવા બીજા કોઈ હોય, પણ મને મૂળ ઉપનિષદનો મંત્ર પછી આવડ્યો. તે સમયે અમને ગવડાવતા હતા, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. તો આ જ્યારે જ્યારે બોલતો હતો, અસત્યોમાં જ્યોતિર્ગમય, એવી રીતે તમસોમાં જ્યોતિર્ગમય, તો આ બોલતી વખતે અંદરથી એક જ થતું હતું કે હું એકલો નથી, મારે સૌની સાથે એ તરફ ગતિ કરવાની છે. વિન્સ્ટન ચર્ચિલ એનું એક બહુ મહત્વનું વિધાન છે કે સમસ્યા એ નથી હોતી કે 2 મિત્રો એકબીજા સાથે ઝઘડી પડે. સમસ્યા ક્યારે એ નથી હોતી. એને નાટોના સંદર્ભમાં, જ્યારે નાટોની સ્થાપના પણ નહોતી થઈ અને નાટોનું વિચારબીજ ચાલતું હતું, ત્યારે આ વિધાન કર્યું કે સમસ્યા એ નથી હોતી કે 2 મિત્રો એકબીજા સાથે ઝઘડી પડે. સમસ્યા એ હોય છે કે એક મિત્ર બીજાનો સાથ લીધા વગર દુશ્મન સામે લડવા નીકળી પડે. કદાચ હું એકલો દુશ્મન સામે લડવા નહીં નીકળું, મારે બધા મિત્રોને સાથે લઈને ચાલવું છે, અને આપણે સૌ સાથે મળી એક વધુ સારી દુનિયા એનું નિર્માણ કરી શકીએ. બસ એ જ એક મંગલ કામના છે. એટલું હંમેશા યાદ કરજો કે ન તો તમે અમને ભૂલાવાના છો, ન તો અમે તમને ભૂલાશું. નામ અને રૂપ 2 તો હંમેશા વિનશ્વર હોય છે, બરાબર છે. જો તમે જ્યારે પરભોમાંથી આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? એક, તમારું ચૈતન્ય, બરાબર છે. બીજું, તમારું અસ્તિત્વ. અસ્તિત્વને સત કહેવાય છે, ચૈતન્યને ચિત્ત કહેવાય છે. અને 3, તમારી અંદર રહેલો મૂળગામી આનંદ, એ લઈને આવેલા. અને આ જે સચ્ચિદાનંદ છે એ તમારું સાથે લઈને આવેલું. અને 2 વસ્તુ આ દુનિયાએ તમને આપી. એક, તમને આપ્યા પૂતગલો, પછી એ શરીર ના હોય કે આ હોય, એટલે રૂપ આપ્યું. અને બીજું આપ્યું એક નામ. નામ અને રૂપ 2 દુનિયાએ આપ્યા. 3 તમારું હતું, 2 આ દુનિયાએ આપ્યું. તો મેજોરિટી કઈ તરફ થઈ ભાઈ? પેલું આપણે જે લઈને આવે એની તરફ થઈ ને. પણ આપણું ફોકસ હંમેશા રહેતું હોય છે નામ અને રૂપ તરફ, અને પેલું ભૂલાઈ જાય છે. તો કદાચ એવું બનશે કે તમે મને ફરીવાર મળો ત્યારે હું તમને પૂછીશ કે ભાઈ તમારું નામ શું? કેમ કે એ તો અમે ભૂલી જવા માટે હોય છે. કદાચ તમારો ચહેરો એ પણ વિસરાઈ જાય, નામ અને રૂપ એ તો વિસરાઈ જાય, અને તમે મારું પણ ભૂલી જાઓ, બને. પણ પેલી જે 3 વસ્તુ છે ને અખંડિત રહેશે. મારો અને તમારો આત્મિક સંબંધ, મારો અને તમારો ધર્મ સ્નેહ, અને આપણે સૌએ સાથે મળીને ઉજવેલી આ પળો કે જેમાં આપણે ભરપૂર પ્રસન્નતામાં તન્મય હતા, તલ્લીન હતા, ઊંડા ઉતરી ગયા હતા. જ્યારે જ્યારે પવિત્રતાનું સ્પંદન તમારી અંદર ઉઠે ને ત્યારે સમજજો કે મંડન પરિવાર જીવતો છે. જ્યારે જ્યારે પ્રસન્નતાનું સંવેદન અનુભવાય ને ત્યારે સમજજો કે મંડન પરિવાર જીવતો છે. અને જ્યારે જ્યારે નિષ્કારણ વગર સ્વાર્થે તમે કોઈને પણ એક નાનકડો પણ પ્રેમ આપી બેસો ને ત્યારે સમજજો કે મંડન પરિવાર જીવતો છે. કારણ એક જ છે, અરિહંતને પૂજવા માટે આપણો જન્મ થયો છે, અધૂરું સત્ય છે. આપણી અંદર આર્હંત્યનું પ્રાગટ્ય કરવા માટે આપણો જન્મ થયો છે, પરમ સત્ય છે. હું જ્યારે કોઈકને એક મીઠું સ્મિત આપું ત્યારે એ સ્મિત આર્હંત્યનું પ્રાગટ્ય હોય છે. હું જ્યારે કોઈના ખભે એક પ્રેમનો હાથ મૂકું ત્યારે આર્હંત્યનું પ્રાગટ્ય હોય છે. પ્રેમ અરિહંત છે, કરુણા અરિહંત છે, વાત્સલ્ય અરિહંત છે. અને જીવનની આવી પળો વધુમાં વધુ આર્હંત્યના પ્રકટીકરણમાં વીતે એ આપણે સૌએ જોવાનું છે. પ્રભુએ જે સામ્રાજ્યની કલ્પના આપી હતી, એક સામ્રાજ્ય હતું
જ્યાં કાયદા હતા, જ્યાં કાનૂન હતો, બરાબર. અને જે સામ્રાજ્યની સ્થાપના કોને કરેલી? ત્યાં કાયદા કાનૂનના સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી ભાઈ? દાદા આદિનાથ, બરાબર. પણ પ્રભુનો એક પ્રશ્ન હતો કે દાદા આદિનાથ એક કોડાકોડી સાગરો પંપ પહેલા થયા, બરાબર. એક કોડાકોડી સાગરો પંપ પહેલા જે કાયદા અને કાનૂન દંડ નીતિના આધાર પર જે સામ્રાજ્યની સ્થાપના થઈ હતી, એક કોડાકોડી સાગરો પંપથી ચાલી આવતી માનવ જાત, માનવ સંસ્કૃતિ હજુ પણ એ જ સામ્રાજ્યને અનુસરે, એમાં કોઈ પરિવર્તન ન આવી શકે. અને પ્રભુએ એ દંડ નીતિ, જે કાયદાનું જે શાસન હતું, એની જગ્યાએ એક સામ્રાજ્યની કલ્પના આપી કે જે પ્રેમનું સામ્રાજ્ય હતું. કાયદાના શાસનના મૂળમાં ભય છે, પ્રેમના સામ્રાજ્યના મૂળમાં અભય છે. તમે મારાથી ડરો ને હું તમારાથી ડરું, પરસ્પરથી ડરીને જીવવું, એ પેલું સામ્રાજ્ય હતું, એ રાજ્ય વ્યવસ્થા હતી. પણ પ્રભુએ એ રાજ્ય વ્યવસ્થા મનુષ્યના કંટ્રોલ માટે સ્થાપ્યા પછી એના શુદ્ધિકરણ માટે ધર્મ વ્યવસ્થા આપી હતી. અને એ આપણે પ્રભુ વીરના સહારે શીખવાનું છે. ત્યાં પરસ્પરનો ભય હતો, અહીંયા અભય છે, પ્રેમ છે. એક સૂત્ર છેલ્લું આપીશ, જે ઉમાસ્વાતી ભગવંતે આપ્યું, પરસ્પરો ઉપગ્રહો જીવાના. ઉપગ્રહનો અર્થ સમજજો. ન તો તમે બીજા પર ઉપકાર કરી રહ્યા છો, ન દયા, ન કરુણા, તમે કરી રહ્યા છો માત્ર સહકાર. અને પરસ્પરના સહકારથી આપણી આ યાત્રા ચાલુ રહે, પ્રેમના સામ્રાજ્યના સૈનિક બનીએ. અને એટલે જ મારે સૈનિક કરતાં કંઈ જુદું પાડવું પડે, એટલે નામ આપ્યું જૈનિક. જે જૈન પણ છે ને સૈનિક પણ છે. જૈન છે માટે અરહંત્યનું પ્રત્યકરણ કરે છે, અને સૈનિક છે માટે સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. આપણું સામ્રાજ્ય જેમ જેમ વિસ્તરતું જશે, સૈનિક શું કામ કરે? બે કામ કરે. સામ્રાજ્યની સુરક્ષા પણ કરે અને સામ્રાજ્યનું વિસ્તરણ પણ કરે, બરાબર. આપણે બંને કામ કરવાના છે. શાસનને સુરક્ષિત રાખવાનું છે, શાસનને ફેલાવતા પણ જવાનું છે. તો જૈનિક બની પ્રેમના સામ્રાજ્યનો વિસ્તાર કરીએ, એ જ મંગલ કામના.